હવે નાખશું મીઠો લીમડો, હળદર, ધાણા જીરું, મીઠું અને મરચું. આવડો એટલો સેવડો આપણે નાખવાનો છે. જો સરસ મજાનો મકાઈનો સેવડો બની ગયો છે. હારે તીખારી બનાવી છે ને થેપલા. તમારા છોકરા તમારી મમ્મીને કામ કરાવે તો નહીં? કમેન્ટ કરજો કા. જય માતાજી, જય બાપા સીતારામ. કેમ છો મિત્રો? મજામાં ને? જો અત્યારે છે ને 6 વાગ્યા છે. કેટલા? 6 વાગે બ્લોગ ચાલુ કર્યો કેમ કે અમારા સાહેબ છે ને ફરવા જતા તે થાકી ગયેલા હતા. સવારના છે ને એ આરામ જ કર્યા છે. સવારનો કોઈ આરામ કર્યો નથી. સવારે 9 વાગે ફોન આવ્યો શેઠનો, એટલે હું તો વહી ગયો તો કામેથી સીધો આવ્યો 3:30 ઘરે. તો એ એમ કહે છે સવારનો આરામ કરે છે. એમાં ક્યાં આરામ થયો હોય છે? 3:30 આવ્યો એ નથી દેખાણું. આજે એને થાકડો લાગી ગયો ને, એટલે અત્યારે થાકડો છે એમ. તે વિડીયો બહુ મોડો અત્યારે 6 વાગે વિડીયોની શરૂઆત કરી છે. કેમ કે જો 2 રાત અને આખો દિવસ અમે હરખા સૂતા નથી. કેમ કે બસમાં જગ્યા તો હતી જ તે, પણ અમે ડ્રાઈવર હારે એકાદો રહેતા. મારા ભાઈ ડ્રાઈવર છે, એ રાખતો હોય ત્યારે હું ઘડી ખુઈ જાઉં, એ પાછો વહી જાય હોય ત્યારે અમે હું ને ઓલા બધા મુનાભાઈ હતા એ બે રહી એમ. એટલે વારાફરતી બધા હાંકતા હતા. એમાં પછી કાંઈ હોવાનું છે નહીં. ઘડીક ઓરો થાય એમ ત્યાં રોદા આવે બસમાં ત્યાં કાંઈ ઊંઘ ન થાય એમ એવું હતું. તમને એક વસ્તુ આસનમાં તાબુ કેવું બગાડ્યું તમને બતાવું. કબૂતરાએ આમ જો હું બતાવું તમને. છે ને કબૂતરાએ કેવું આવું કરી નાખ્યું. જો મારું કામ વધાર્યું ને. જો અહીંયા છે ને સણ નામ નીકળી, અહીંયા સણ હોય, હું નથી નાખતી, નીચેવાળા હોય ને એ અહીંયા નાખવા આવે. કબૂતરા અત્યારે ખાવા આવ્યા હશે. કબૂતરા છે ને ખાવા આવ્યા હશે ને ત્યાં બગાડીને લઈ જાય. હું તો હજી બહાર જ નીકળીશું તે હું જોઈતું કે આ શું થયું એટલું બધું એમ. હા એ તો કાલ પોતું મરાય, અત્યારે હવે ન હોય. જોંઢે કાલ સાફ આખો ધાબુ સાફ કરતી હોય ને ત્યારે થઈ જાય. હા એમાં જો આગળનો વિડીયો મૂક્યો એમાં એક કમેન્ટ એમાં હતી કે તમે પહેલી વખત જ ગયા. એટલે હું છે ને સુરત વટીને ત્યાં ગયો નથી. આ મુંબઈ એ બધું આ પહેલી વખત જોઈને બહુ મજા આવી મને તો. કેમ કે આ નવું જોવા મળ્યું ને. હે પહેલી વાર જ જાસ. મુંબઈ પહેલી વાર જોયું, બહુ મજા આવી મુંબઈમાં જોવાનું. મેં તો હજી ગઈ જ નથી હો. સુરત હું નથી વટી. સુરત એટલે સુરત એક જોયું, અમદાવાદ, મુંબઈ એવું એકેય બાજુ આપણે ગયા જ નથી. કા મુંબઈમાં અમે સવારમાં એન્ટ્રી છે ને એરપોર્ટ પાસેથી અમે નીકળ્યા હતા. હજી તો આમ નજર ફેરવીને ત્યાં એક વિમાન નીકળ્યું. હજી એ પોજ્યું ત્યારે વાહન બીજું નીકળ્યું. 2 મિનિટ ન થાય ત્યાં વિમાન ઉડે જતો. મજા આવે મૂકવા તો. આપણે વહી જવું છે મુંબઈ રહેવા. મુંબઈ નહીં, આ જેઠાલાલ ને હું વિડીયો બનાવતા તારક મહેતાનું. હા તારક મહેતા સોસાયટી અમારે ત્યાંથી 3 કિલોમીટર તાજી હતી. એમ તો સવાય નહીં. પણ ત્યાં ડ્રાઈવર બધા પોગાડવાના હોય ને કરતો આવું જ થયું આવું જોવા મળતું હોય. ગોકુલધામ ત્યાં પછી આ ઘણી જગ્યાએ નીકળ્યા હતા અમે. કેવું ઓલું મને નામ જ ભૂલાઈ ગયું, ઓલું થાને કહેવાય. થાને મુંબઈમાં થાને કહેવાય ને, થાને ત્યાં ગયા હતા અમે. પછી એ રસ્તા ઉપર હાલ્યા હતા, મતલબ એમ પુણે હાઈવેથી સીધા થાને નીકળ્યા હતા. એમાં ઘણું ખરું મુંબઈમાં જોવા ગયું. તો અત્યારે છે ને માર્કેટે જવું છે. કેમ કે 2 દિવસ હતો ને એટલે આ બકાલું કાલે ગઈ નથી. તો અત્યારે 2 જણા જવું છે માર્કેટ. કરી નાખ્યા છે એને કપડાં ચેન્જ. અત્યાર સુધી નાઇટ ડ્રેસમાં હતી. કા તમે આવો તો કપડા બહાર જવાનું કપડા પહેરો. ગમરે કાકરામાં મને ન ફાવે એવું. હા જો સોરી એમ એવું છે ને. આપણે છે ને લોનાવાલા ગયા ને ત્યાંથી આપણે કોઈ વસ્તુ કઈ લીધી નથી. એક જ વસ્તુ મોટભાઈ લીધી હતી, ચોકલેટું. એ જો આવી છે કાંઈક ચોકલેટ. આ છે ને હાવ મખમલ જેવી છે, એકદમ પોચી. મોઢામાં ખાવી ને એટલે આમ કેવું માર્શમેલો. હરદેવભાઈ ને આનું નામ આવડે. કેતન આવીને મને શું કે આખું બંધ કર, મોઢું ખાલી કે તને એક તારી હાટું વસ્તુ લાવ્યું. ખાઈ તો જોયું મારા મોઢામાં નાખ્યું. મારે આવી નથી ખાવી. પોસી આમ જો તો હું પોસું આમ જો. હાવ પોસી મખમલ જેવી છે. એટલે આમ ગમે હારી. હા એમ તો કહો હાવ મખમલ જેવી છે. આવી છે મને ન ભાવે. તો એવું છે અત્યારે છે ને. જો શાક માર્કેટે આવી અને થોડું ઘણું બકાલું લેતા આવશું. ને રક્ષાબંધન નજીક આવે છે તો રાખડી ને એવું મમતા રખડી નહીં રાખડી. હા એનો મારો હાળો આવે છે ગાડી લઈને. ચોકેટ છે હે? હા ખાવો ને. હવાર નહોતી ભાવી એને મોઢામાં નાખી કાઢ નાખી હતી એને.
એવું છે. હાલો માર્કેટ જઈએ એવી હવે આપણે કા હા હેલો ફટાફટ. માર્કેટેથી છે ને તો એટલું બકરલું લાવ્યા છીએ અને ગલકા રીંગણા મકાઈ દૂધી મરચાં અને ભીંડો અને આદુ ટમેટા બટેટા કોણ બેઠા? બટેકા ઓલામાં નાખી દીધા કા ટોપલીમાં. અને આ છે જેવણી છાશ કાંગવાની. છાશ ફેરવવા હાટું બ્લેન્ડર નથી. બ્લેન્ડર નથી અમારે કાંકા લેવું છે મોં. કે હવે છાશ ફેરવવાની હોય એટલે આપણે તો લાવી જ જોઈએ. હા આ નહોતી તમે તો લાઈ લેતી આવું. હમ. છોકરાના હાથમાં છે ને ખાવા નહીં દેવા નહીં અમારે હેતુભાઈ છે ને ભાંગી એ નાખશે. ભાગ કરી નાખે. હા અત્યારે ગોદવા પૂરતી લીધું તે ફેર થાય ત્યારે પાછા બ્લેન્ડર લેવું ત્યાં સુધી ગોદવું જ જોઈએ. એમ ના કહે એમાં તો હાલશે નહીં. આજમાં આ બાપનું શું બનાવું હાલો આપણે છે ને ઘણી બધી કમેન્ટો મકાઈની આવે છે દર વખતે. મકાઈની મકાઈનો ચેવડો બનાવી નાખો એમ. મકાઈની સેવડો બનાવવાનો છે તો મકાઈનો સેવડો બનાવવાનું નક્કી કર્યું છે ને પછી જો સબ્જીમાં શું બને કાંઈ નક્કી નથી હજી જે નક્કી થશે ને એ બનાવશે ને રીતે. અને આપણે આ મકાઈનો સેવડાની રેસીપી તમે બધા કહો છો ને બહુ બતાવો તો આ તમને મકાઈની સેવડાની રેસીપી બનાવીને આપવાની છે બરાબર ને. હા તો હાલો વિડીયોમાં આગળ કન્ટિન્યુ બને રહેજો. મકાઈનો સેવડો હાવ ઇઝી છે પણ તમારી બહુ ફરમાઈશ છે એટલે આ બનાવીએ આપણે હાલો. કા? એમાં કાંઈ છે નહીં હા લોકો આગળ ફટાફટ બની જાય એમ છે. લોકો- ચોમાસ પેલે બહુ દાણાવાળા નથી લાવી હમ. પૂણા જ લાવી છે. હા એમ એટલે હું આને છે ને મજા આવે મીઠો થાય કાંઈ ના હોય ને એમ બહુ મસ્તી રાખે. હા અમેરિકન હોય ને ના ના તો દેશી જ છે. દેશી દેશી તો આપણે કોને ખબર દેશી ક્યાંથી આવતા હોય ઈ? એ આવતા જ હોય ને એટલે વાડીઓ તો હોય જ. ભાવનગર બાજુ આવતા હોય ક્યાંથી આવતા હોય કે ગમે અહીં નથી આવતા હોય ઈ તો અમેરિકન આપણને કહેવાય જ ન કરો. ખબર. અમેરિકાના ઓલા પીળા આવે ને હા મોટા દાણાવાળા એ ઈ અમેરિકન. ઠીક સમજાઈ ગયું. આ દેશી છે હમ એટલે આનો ભાવ હોય આ 40 રૂપિયાનો કિલો લાવી એવું છે એમ ને. એટલે કિલોના સેવડો બનાવવાનો. ત્યારે એવું થશે. નથી કે એક બે દોડાનો જ સેવડો હોય અમારે કિલો દોડાનો સેવડો હોય એટલે અમે ઓછા બનાવી કેમ કે મને તો ભાવે જ તે દોડાનું શાક ભાવે સેવડો ભાવે બાફેલા ભાવે. આપણે છે ને તપેલીમાં તેલ મૂકી દીધું છે ને હવે નાખશું મીઠો લીમડો જીરું નાખશું જીરું નાખે છે હાલો. હવ પછી આ નાખ દે હા દાણા સોલી નાખ્યા છે. આ રીતનો હોય મકાઈનો સેવડો કઈ બહુ હોય તો નહીં. હમ. આમાં નાખે લીલા મરચાં ને એવું બધું નાખે હા જેને ભાવતું આપણે સાદો બનાવવાનું છે. જેને ભાવતું હોય ને તીખું હમ. ઈ લીલા મરચાં ને એવું બધું નાખીએ આપણે યાર ને અમે તો છે ને છોકરા ખાય ને તો સાદો બનાવીએ. ગળહટો હોય એટલે એને મજા આવે ખાવાની કા. હા અને આમ છે ને તેલમાં દાણા સડી જાય ને ત્યાં સુધી તેલમાં કકડવા દે. પકડાવવાનો છે બીજું કાંઈ છે નહીં. ને એમ આજના જમવાનું આપણે છે ને થેપલા બનાવે છે જો હમ. થેપલા અને મકાઈનો સેવડો બે જ બનાવ્યું છે કા. એટલે આની હારે શા બનાવવાની છે બાકી હજી. મમ્મીનું કામ કરું. હા જો અમારા હરદેવભાઈ છે ને મમતાને મદદ કરે છે કા. હા હા બધું સાફ કરી નાખો ને. મમ્મી વિડીયોમાં તમે તો તમારા છોકરા તમારી મમ્મીને કામ કરાવે તો નહીં. કમેન્ટ કરજો કા. હવે કરજો કે તમારા છોકરા તમને કામ કરાવે કે નહીં. હા ભાઈ અમારા આ કામ તો થઈ ગયો છે. હા એ આ કામ કરાવે છે મમ્મીને બધું. હવે આપણે છે ને આમાં મકાઈ ડોડામાં સેવડામાં છે ને નાખવા લીંબુનો રસ કાઢી નાખીએ. હા આમાં છે ને હળદર ધાણા જીરું મીઠું અને મરચું જરા જરા લીધું છે ને તો આમાં નાખી દેવાનું છે. એટલે આ આપણો લીંબુનો રસ છે ને લીંબુનો રસ નાખી દેવાનો છે. આપણે થોડુંક છે ને પાણી નાખશું દાણા છે ને કાચા ન રહે એમ. છે ને જેવું તેવું પાણી નાખ્યું દાણા તેલમાં સડી તો જાય જ છે પણ તોય જરાક પાણી નાખ્યું. થોડીક છે ને મોરસ અમે કેમ કે અમને બધાને ગળ્યું બહુ ભાવે અમે છે ને એટલે મોરસ નાખશું એટલે ખાટું મીઠું થઈ જાય એટલું બધું ગળ્યું ને ભાઈ નાખશે ને એમ. તમને ભાવે તો નાખવાનું ન ભાવે તો ઓછું નાખવાનું એમ. ગળો હોય ને તો મજા આવે. સવારનું સેવડો ને પેકેટ લાવી હતી ખબર છે 5 વાળા ને 10 વાળા આવે ને એ લાવી હતી આમાં મેસમાં બધું આવી જાય. આવડો એટલો સેવડો આપણે નાખવાનો છે. જો હવે નાખી દેવું ધાણા. થોડો સેવડો બની ગયો. કેવો લાગ્યો કેવો નહીં કમેન્ટ કરજો ને તમે કઈ રીતે બનાવો એ કમેન્ટ કરજો. અમે જો આ રીતે બનાવી છે અને આમ સેવડો ભાવે. હા મસ્ત બની જશે હેડો.
જો સરસ મજાનો મકાઈનો સેવડો બની ગયો છે, હારે તીખારી બનાવી છે ને થેપલા તીખારી હારે ખાવા માટે. તો આ રીતનું છે આપણે અત્યારે જમવાનું. અને ચા બનાવી નાખી છે કા દહીં દહીં તો તારે ખાવાનું છે એટલે એટલું છે જમવાનું, એટલું બનાવી હું હાવ થાકી ગઈ. ઘણી બધી આઈટમો બની ગઈ છે જમવાની તો અત્યારે. અમે આવી રીતે બનાવી છે ને આવો બન્યો છે કાંઈક ને મસ્ત બન્યો છે. તમે કઈ રીતે બનાવો એ કમેન્ટ કરજો ને કેવો લાગ્યો એ કમેન્ટ કરજો. હા ને અત્યારે છે તમે ને તે જો ન આવડતું હોય ને આમ મારી રીતે બનાવવું હોય ને તો એક વખત બનાવીને ટ્રાય મારજો. હા. કેવો લાગે એ પછી કમેન્ટ મને કરજો. હા? જો કે સારું જ બને છે ગોળા છે ને જેમ બને એમ પૂણા હોય ને નાના દાણા વાળા એમ સારું. ઈ જ લાવવાના એમ. મોટા દાણા કરતા પૂણા દાણા હાર જો આવા લાવી ને હું હા હા એવા હોય ને તો મસ્ત બને. તો કાંઈ નહીં હાલો અત્યારે છે ને વાળો કરવા બેસી ગયા છીએ ને હવે આપણે અત્યારનો વિડીયો છે ને આજે જ પૂરો અત્યારે કરી દઈશું. હાલો તો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીશું એક નવા વિડીયોમાં.